જાગ્યા ત્યારથી ભાગ્યાની એક નવી સિરીઝમાં તમારું સ્વાગત કરું છું. હું અત્યારે આવેલો છું બોસ્ટનના લોગન એરપોર્ટ પર અને અહીંથી હું જઈ રહ્યો છું ઇન્ડિયા. અને તમે જે થંબનેલમાં વાંચ્યું કે 35 આવરની જર્ની છે, તો એપ્રોક્સિમેટલી 35 અવર થશે મને ઇન્ડિયા પહોંચતા, મારા ઘર સુધી પહોંચતા. અહીંયા અમેરિકાથી હું ઘરેથી નીકળ્યો ત્યારથી લઈને કે ઘર સુધી પહોંચતા મને 35 અવર થશે. કઈ રીતે થશે, કેટલા ઉતાર ચઢાવ આવે છે આ જર્નીમાં, બધી વસ્તુ તમારી જોડે શેર કરીશ. તો થઈ જાઓ તૈયાર ધમાકેદાર સિરીઝમાં. તો સૌથી પહેલાં તમને લોકોને કહી દઉં કે મારી ફ્લાઇટનો ટાઈમ છે 8 વાગ્યાનો અને હું ઘરેથી નીકળ્યો છું બપોરે 3 વાગે. 3 વાગે વહેલું નીકળવાનું કારણ શું છે તે તમને જણાવી દઉં. મારી ફ્લાઇટ છે એ છે મેં ઇન્ડિગોમાં બુક કરાવેલી છે. જી હા, ફેમસ ઇન્ડિગો એરલાઇન. અને ઇન્ડિગોનું છે કોડ શેરિંગ ટર્કીશ એરલાઇન જોડે. એટલે મારી ફર્સ્ટ ફ્લાઇટ છે બોસ્ટનથી ઇસ્તંબુલની અને ઇસ્તંબુલથી સેકન્ડ ફ્લાઇટ છે ઇન્ડિગોની ફ્લાઇટ છે. ઇન્ડિગોની ફ્લાઇટ છે મારી ઇસ્તંબુલથી મુંબઈ સુધીની અને મુંબઈથી પછી નેક્સ્ટ ફ્લાઇટ છે. 3 ફ્લાઇટ લેવાનો છું. તે છે મુંબઈથી અમદાવાદની ફ્લાઇટ. અને આ વિડીયો ખાસ એ લોકોને કામ લાગશે કે જેઓ ઇન્ડિગોમાં ફ્લાઇટ બુક કરાવે છે અથવા તો ટર્કીશમાં ફ્લાઇટ બુક કરાવે છે અમેરિકાથી ઇન્ડિયા જવા માટે અને કોડ શેરિંગવાળી ફ્લાઇટ હોય છે, તો કઈ કઈ તકલીફો પડતી હોય છે તે બધી વસ્તુ હું આ વિડીયોમાં ડિસ્કસ કરીશ તમારી જોડે. તો બિકોઝ મારી કોડ શેરિંગવાળી ફ્લાઇટ હતી, હું ઓનલાઈન ચેક ઇન મારી ફ્લાઇટનું ના કરાવી શક્યો. મારી પાસે 2 PNR નંબર છે, એક ટર્કીશ એરલાઇનનો છે અને ઇન્ડિગો એરલાઇનનો છે. અને બિકોઝ ઇન્ડિગોમાંથી મેં ફ્લાઇટ બુક કરાવી છે કોડ શેરિંગવાળી, એટલે એ લોકોએ મને ઓનલાઈન ચેકિંગ ના કરવા દીધું 24 કલાક પહેલાં. એટલે મને થયું કે એરપોર્ટ પર વહેલા જવું પડશે. અને મારી સાથે મારા ફેમિલી મેમ્બર્સ પણ છે અને હું મેક શ્યોર કરવા માગતો હતો કે તેઓની સીટ મારી જોડે જ આવે. એટલે પછી હું એરપોર્ટ પર વહેલા પહોંચી ગયો અને બિકોઝ ઓફ દેટ રીઝન હું વહેલો 3 વાગે બપોરે નીકળી ગયો. બીજી અગત્યની વસ્તુ, મને એવું હતું કે મને ખાલી એ લોકો એક જ બોર્ડિંગ પાસ આપશે ઇસ્તંબુલ સુધીનો જ, કારણ કે સેકન્ડ ફ્લાઇટ છે ઇન્ડિગોની છે. પણ મને તેઓએ 3 બોર્ડિંગ પાસ અહીંયાથી બોસ્ટનથી ઇસ્યુ કરી દીધા છે. 3 ફ્લાઇટના, બોસ્ટનથી ઇસ્તંબુલ, ઇસ્તંબુલથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ, 3ના. અને મને એવું કહેવામાં આવેલું છે કે મારું લગેજ મને અમદાવાદમાં ડાયરેક્ટ મળશે, વિચ આઈ હાઈલી ડાઉટ. મને એવું છે ત્યાં સુધી મારે બોમ્બે હું પહોંચું એટલે ત્યાંથી મારે લગેજ પિકઅપ કરવાનું રહેશે. પણ એ લોકોએ મને એવું કીધું છે કે મને અમદાવાદમાં મળશે, એટલે આપણે આગળ ત્યાં પહોંચીશું એટલે આપણને ખબર પડશે. હવે મારી જર્નીમાં જે ફર્સ્ટ ફ્લાઇટ છે તે લગભગ 10-10.5 કલાકની છે બોસ્ટનથી ઇસ્તંબુલની. જે સેકન્ડ ફ્લાઇટ છે તે લગભગ 6-7 કલાકની છે અને પછી થર્ડ ફ્લાઇટ 1-1.5 કલાકની હશે. અને વચ્ચે લેઓવર ઘણો લાંબો છે. ઇસ્તંબુલમાં લગભગ 7 કલાકનો લેઓવર છે, 6.5 કલાક જેવો છે. મુંબઈની અંદર 3.5-4 કલાક જેવો છે. એટલે મારી ટોટલ જર્ની અમદાવાદ પહોંચીશ ને પછી ત્યાંથી ડ્રાઈવ કરીને વડોદરા જઈશ, એટલે લગભગ 34-35 કલાક જેવા થઈ જશે. તો મિત્રો, બોસ્ટનના એરપોર્ટ પર આપણને એક સ્પેશિયલ વ્યક્તિ મળી ગયા છે, અશરફભાઈ. કેમ છો અશરફભાઈ? તો અશરફભાઈ છે અહીંયા આગળ હડસન ન્યૂઝ, રાઈટ? હડસન ન્યૂઝ કરીને દુકાન છે, ત્યાં આગળ જોબ કરે છે અને મારા માટે ખાસ આ બધી વસ્તુઓ લઈને આવ્યા. એમણે મને જોયો એટલે થેન્ક યુ સો મચ. ના કરવાનું હોય તમારે? ના એવું કંઈ નહીં ભાઈ. અમિતભાઈ છે ને બહુ સારું કામ કરી રહ્યા છે. આપણને બધા અમેરિકાની માહિતી આપે, અમેરિકાના બધા વિડીયો જોવા મળે. હું એમની ચેનલ તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું પ્રયત્ન કરું છું કે આપણા લોકોને આપણી કઈ અગત્યની બહુ જાણવાનું મળે. થેન્ક યુ. ને આપણને ગુજરાતીમાં જાણવાનું મળે, એ મોટું અગત્યનું છે. આપણી માતૃભાષા. ના, થેન્ક યુ સો મચ. તમે સ્પેશિયલી મંગાવ્યા અને મારા માટે આ સ્પેશિયલ અંદર હું જોઉં છું કઈ કઈ વસ્તુઓ લાગે છે, પણ આ લાવવાનું ના હોય. થેન્ક યુ. ખૂબ આનંદ છે તમને મળીને. મને બી બહુ ખુશી થઈ. મેં તમારા એરપોર્ટનો વિડીયો જોતો જ્યારે મેં એમ દિલથી વિચારતો કે કોઈ વાર બોસ્ટન ટર્મિનલ ઈ પર મળે તો હું મળે. તમારા જેવા મજાના વ્યક્તિને મળીને મને બી આનંદ થયો. ઓકે, થેન્ક યુ. ઓલરાઈટ મિત્રો, તો બોર્ડિંગનું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને હું લાઇનમાં ઊભો રહી ગયો છું. ચાલો જઈએ અંદર ટર્કીશ એરલાઇનમાં અને તમારી જોડે એક્સપિરિયન્સ શેર કરીશ. અંદર સીટ કેવી છે, ખાવાનું કેવું આપે છે, બધું જ. ઓલરાઈટ ગાઈસ, ફ્લાઇટ તો નવી લાગે છે મને, એટલે અંદર બધી સીટિંગ અરેન્જમેન્ટ ખૂબ જ સારી છે, મજા આવશે. ઓલરાઈટ, તો હું મારી સીટ પર બેસી ગયો છું અને કઈ કઈ વસ્તુ અહીંયા આપેલી છે તમને લોકોને બતાડી દઉં. આ રીતનો પીલો આપેલો છે, હેડફોન્સ છે, બ્લેન્કેટ છે અહીંયા આગળ અને આ પાઉચમાં ટોયલેટરીઝ હોય એવું લાગે છે. બેડરૂમ બતાડી દઉં તમને. જે ડોમેસ્ટિકમાં હોય છે એવો જ છે અહીંયા આગળ બેડરૂમ.
વેલકમ ટુ ઇસ્તંબુલ ગાઈસ. અત્યારે પ્લાન એવો છે કે હજી 6-7 કલાકની વાર છે નેક્સ્ટ ફ્લાઇટમાં. તો અત્યારે અમે લોકો અહીંયા આગળ એક હોટેલ છે, એનું નામ છે યોટેલ. તો ત્યાં આગળ 1-2 કલાકનો સ્ટે લઈએ છીએ. કલાકના લેખે એ લોકો સ્ટે આપતા હોય છે. તો જોઈએ ત્યાં કેવો અનુભવ થાય છે અને તમારી જોડે પણ શેર કરીશું. અહીંયા આગળ સેફ પણ છે. કોઈને કોઈ પાસપોર્ટ કે કિંમતી વસ્તુ મૂકવી હોય તો હું તો રેકમેન્ડ નથી કરતો મૂકવામાં, સાથે જ રાખવાનું. અને અહીંયા રૂમમાં પહેરવા માટેના સ્લીપર્સ. ઓલરાઈટ, તો હું આ હોટલ અને આ રૂમની વાત કરું, કેટલા ડોલર મેં આપ્યા છે એ વાત કરું તો પહેલાં ફ્લાઇટની વાત કરી દઉં. એ જે ટર્કીશ એરલાઇનની ફ્લાઇટ હતી, એકદમ સ્મૂથ ફ્લાઇટ હતી. ખાવાનું ઓકે હતું. મેં જે વેજીટેરિયન ઓપ્શન આપેલું એમાં એ લોકોએ પાસ્તા આપેલા, તમને મેં બતાવ્યું એ રીતે. અને હવે વાત કરું છું આ હોટેલની. આ યોટેલ જે નામ છે હોટેલ, અત્યારે મને મિનિમમ 4 કલાક એ લોકો આપે છે. તમારે 4 કલાકથી ઓછા લેવા હોય તો અહીંયા આગળ રૂમ નથી આપતા. મિનિમમ 4 કલાકના તેઓએ લીધા 160 યુરોઝ. એટલે તમે કઈ કન્ટ્રીમાંથી આવો છો અહીંયા તમે કેલ્ક્યુલેટ કરી લેજો. મને ઓપ્શન આપ્યું એમણે કે એક કિંગ બેડનું અથવા તો 2 સેપરેટ બેડનું. એટલે તમને જે અનુકૂળતા હોય તે પ્રમાણે તમે લઈ શકો છો. હવે આ 160 યુરો એટલે US ડોલરમાં લગભગ $180 to $190 જેવા થશે. 4 કલાક માટે વર્થ ઇટ છે કે નહીં એ ડિપેન્ડ કરે છે તમારા પર, કે કેટલો તમારે ટાઈમ છે બીજી ફ્લાઇટની વચ્ચે અને તમને કેટલી ઊંઘ પૂરી થઈ છે, તમારે કેટલો આરામ કરવો છે, તમારે કેટલું ફ્રેશ થવું છે. રૂમ તો સારો લાગે છે, ચોખ્ખો લાગે છે, તમને બતાવ્યો તે પ્રમાણે, જે નોર્મલ હોટલમાં હોય છે તે પ્રમાણે જ. સ્પેશિયસ બી છે રૂમ, એટલે ઇટ્સ રિયલી ગુડ. અને અહીંથી હું એરપોર્ટનો નજારો પણ જોઈ શકું છું બહાર. તો 3 થી 4 કલાકની ઊંઘ લઈ લો તમે તો ફ્રેશ થઈ જાઓ. અને મારા માટે તો વર્થ હતું અહીંયા આગળ રોકાવું, કારણ કે ફર્સ્ટ ફ્લાઇટ હતી તેમાં પ્લસ માઇનસ ઊંઘ આવેલી, પણ અહીંયા આગળ પૂરેપૂરો આરામ મળી ગયો છે. એટલે એકદમ નાહીને ફ્રેશ થઈને હવે નવી ફ્લાઇટમાં આપણે બેસીશું. તો મારી નેક્સ્ટ ફ્લાઇટ છે એ છે 8 વાગ્યાની. અત્યારે 6:15 વાગ્યા છે અને હજી કયા ગેટ પરથી ઉપડશે તેઓએ લખ્યું નથી, ડિક્લેર નથી કરેલું. થોડું ખાઈ લઈએ છે નાસ્તો કરીને પછી
ફાઇન્ડ આઉટ કરીએ કે કયા ગેટ પરથી ઉતરે છે ઇન્ડિગોની ફ્લાઇટ. એ લોકોએ ગેટ ડિક્લેર કરી દીધો છે, તો હવે અમે ગેટ તરફ જાગ્યા ત્યારથી ભાગ્યા. અચ્છા, તમને લોકોની એક વસ્તુ જણાવી દઉં કે અત્યારે અમે લોકોએ જે ખાધું, અમે 2 સ્લાઇસ પિઝાની ઓર્ડર કરી અને એક ડ્રિંક ઓર્ડર કર્યું હતું અને એના ટોટલ થયા $25. એટલે પિઝાની સ્લાઇસ પણ એકદમ મીડિયમ સાઇઝની હતી, એટલે ઘણું મોંઘું કહેવાય મારા મતે. એરપોર્ટ પર તો મોંઘું હોય છે, પણ છતાં બી 2 સ્લાઇસ માટે $25 ઇઝ ટુ મચ. તો મિત્રો, ગુડ ન્યૂઝ એ છે કે ફ્લાઇટ આવી ગયું છે અને થોડાક સમયમાં જ ફ્લાઇટ ઉપડવાનું છે અને બોર્ડિંગ એ લોકોએ કદાચ ચાલુ કરી દીધું છે. તો આપણે ચાલો જઈએ અંદર અને ઇન્ડિગોમાં મારો એક્સપિરિયન્સ કેવો રહે છે તમારી જોડે હું જરૂરથી શેર કરીશ. ઓલરાઈટ, તો ફાઇનલી બેસી ગયા છે ઇન્ડિગોની ફ્લાઇટમાં. હજી લગભગ 50 મિનિટની વાર છે. 50 મિનિટ પછી ઉપડશે ફ્લાઇટ. મને લાગે છે આ ફ્લાઇટની સીટ અને જે જગ્યા છે ઓવરઓલ વધારે કમ્ફર્ટેબલ છે તે ટર્કીશમાં મેં આવ્યા હતા તેના કરતાં. તો ઓવરઓલ ઇન્ડિગોની ફ્લાઇટ અત્યારે ટાઈમસર ઉપડેલી અને ઓવરઓલ એક્સપિરિયન્સ સારો જઈ રહ્યો છે. વેલકમ ટુ મુંબઈ ગાઈડ, વેલકમ ટુ ઇન્ડિયા. ટાઈમસર પહોંચાડી દીધી ઇન્ડિગોવાળાએ ફ્લાઇટ. હવે 3-3.5 કલાક પછી નેક્સ્ટ ફ્લાઇટ પકડીશું આપણે અમદાવાદની. અમારી ફ્લાઇટ ફૂલ હતી એટલે એ લોકોએ અમારી મોટી બેગો તો અમે ચેક ઇન કરાવેલી, પણ નાની એક બેગ બી એ લોકોએ લઈ લીધી છે. હોપફુલી કે બધી બેગો ટાઈમે બહાર નીકળી જાય બેલ્ટમાંથી. ઓલરાઈટ મિત્રો, તો હું મુંબઈના એરપોર્ટ પર ઉતર્યો પછી કઈ કઈ વસ્તુઓ બની બધી વસ્તુઓ તમારી જોડે શેર કરું છું. સૌથી પહેલાં તો ટર્મિનલ 2 ઉપર અમારી ફ્લાઇટ ઉતરી. ટાઈમે ફ્લાઇટ પહોંચી ગઈ હતી, ખૂબ જ સારી વાત છે. ઉતર્યા પછી સૌથી પહેલાં અમે ગયા ઇમિગ્રેશનના કાઉન્ટર પર. ઇમિગ્રેશનના કાઉન્ટર પર થાઉઝન્ડ ઓફ પીપલ, લગભગ 3:30 વાગે અમે લોકો પહોંચ્યા હશું. ઇમિગ્રેશન પતાવતા લગભગ 1 થી 1.5 કલાક લાગ્યો મને. અને ઇમિગ્રેશનમાં ખાસ તમને લોકોને કહી દઉં, હવે નવી સિસ્ટમ એક ચાલુ થઈ છે ઇન્ડિયા. તમે આવો ત્યારે ખબર છે તમને એક ફોર્મ આપતા એ લોકો. આપણે ઇન્ડિયામાં પહેલી વખત આવતા હોઈએ ત્યારે ભરવાનું હોય છે કે તમે ક્યાં રોકાવાના છો, કેટલા ટાઈમ માટે રોકાવાના છો, અને એ બધી વસ્તુઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે. એટલે તમે ચેક કરી લેજો કે તમે ઓનલાઈન એ ફોર્મ ભર્યું હોય તો એરપોર્ટ પર આવીને એ ફોર્મ ભરવાની જરૂર નથી. એટલે ઇમિગ્રેશન પતાવ્યું પછી સેકન્ડ નંબર અમે બેગેજ તરફ ગયા અને બેગેજ ક્લેમ તરફ ગયા. એટલે અમારી બેગો ઓલરેડી ફરતી હતી ત્યાં આગળ અને ઘણી બધી બેગો તો એ લોકોએ બેલ્ટ પરથી કાઢીને સાઈડ ઉપર મૂકી દીધી હતી. પણ હવે તમને મેં આગળ વાત કરી તેમ એક મારી હેન્ડ બેગેજ હતી તેઓએ લઈ લીધી હતી. એટલે મારી મોટી બેગેજીસ હતી બધી આવી ગઈ, પણ હેન્ડ બેગેજ માટે અમારે બીજા લગભગ 20 થી 25 મિનિટ સુધી મિનિમમ વેઇટ કરવું પડ્યું. એ જે બેગ અમારી લઈ લીધી હતી એના માટે. પછી ફાઇનલી આવી ગઈ અને પછી લઈને અમે કસ્ટમમાં ગયા. હવે ઓનલાઈન ઘણા બધા વિડીયો જોયા છે કે તેમાં એ લોકો કહેતા હોય છે કે તમારી બેગ ઉપર ચોકડો મારેલો હોય, એક્સનું નિશાન કરેલું હોય તો એ લોકો ડબલ ચેક કરશે ને આ બધું. એવું કશું છે નહીં. મારી 2 થી 3 બેગની ઉપર એ લોકોએ એક્સનું નિશાન મારેલું, પણ બીજું સેકન્ડરી ચેક એ લોકોએ કર્યું નહીં. સ્કેનરમાંથી બધી બેગો પસાર કરી, બધું ઓલ ક્લિયર આવ્યું. મારી પાસે એવો કોઈ સામાન હતો બી નહીં કશું ડિક્લેર કરવા જેવો, પણ આ તો તમારી જાણ માટે. પછી મારું જે સેકન્ડ ફ્લાઇટ હવે પછીનું જે ફ્લાઇટ છે અમદાવાદનું ફ્લાઇટ, ઇન્ડિગોનું જ ફ્લાઇટ છે અને એ ઉપડવાનું છે ટર્મિનલ 2 પરથી જ. તો અમે લોકો પછી કસ્ટમ પતાવીને ટર્મિનલ 2માં જ બિલ્ડિંગમાં એ લોકોએ એરો બતાવેલો છે કે ઇન્ટરનલ ડોમેસ્ટિક ટ્રાન્સફર માટેનો. જો તમારી ફ્લાઇટ ટર્મિનલ 1 પરથી જવાની હોય તો એનો રસ્તો અલગ છે, એના માટે તમારે કદાચ વધારે ટાઈમ જોઈશે. એટલે અમે ટર્મિનલ 2 પર ઇન્ડિગોના કાઉન્ટર પર ગયા. મારી મોટી બેગો બધી આપી દીધી ત્યાં આગળ અને ત્યાંથી પછી ઉપર જવાનું છે ગેટ તરફ. અને ગેટ તરફ જતાં પહેલાં સિક્યોરિટી ચેક આવે છે. સિક્યોરિટી ચેક આવે ત્યાં આગળ તમારી ઇલેક્ટ્રોનિક આઇટમો બધી બહાર કાઢી નાખજો, બેગની બહાર. નહીં કાઢી હોય તો પાછા તમને મોકલશે ને પાછી કાઢવી પડશે. મારું લેપટોપ હતું અને મારું પાવર બેંક હતું, મેં બેગની અંદર રહેવા દીધું હતું.
તો એ લોકોએ મને કરાવ્યું, પાછું મારે લાઇનમાં જવું પડ્યું. અને પછી પાસપોર્ટ ચેકિંગ એ લોકો કરતા હોય છે અને બોર્ડિંગ પાસ ચેક કરતા હોય છે. અને લાઈનો ઘણી બધી હોય છે. રાત્રે 3:30 અમે પહોંચ્યા, પણ અહીંયા એટલા બધા લોકો છે, મને મારા ગેટ સુધી પહોંચતા લગભગ 2 થી 2.5 કલાક મિનિમમ થયા હશે. એટલે તમે બીજી કોઈ ફ્લાઇટ લેવાના હો અહીંયા મુંબઈથી, અમદાવાદની કે વડોદરાની કે બીજી કોઈ બી જગ્યાની, રાજકોટની, તો મિનિમમ તમે 3.5 થી 4 કલાક મુંબઈના એરપોર્ટ પર ટાઈમ રાખજો. અને જો ટર્મિનલ તમારે ચેન્જ કરવાનું હોય તો ડેફિનેટલી વધારે ટાઈમ હશે એટલું સારું પડશે તમને, કારણ કે બધી પ્રોસેસમાં ઘણી વાર લાગતી હોય છે અહીંયા આગળ. તો અમદાવાદ જવાની ફ્લાઇટનું બોર્ડિંગ શરૂ થઈ ગયું છે. સી યુ સૂન ઇન અમદાવાદ. ઓલરાઈટ મિત્રો, તો હું બેસી ગયો છું ફ્લાઇટમાં અને ફ્લાઇટ અત્યારે તો ટાઈમે બતાવી રહી છે, એટલે ટાઈમે ઉપડશે અને ટાઈમે પહોંચાડશે આપણને અમદાવાદમાં. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તમારું સ્વાગત છે મિત્રો. વેલકમ ટુ અમદાવાદ. અહીંયા આગળ સારી વસ્તુ એ છે કે આ બધી જે કાર્ડ્સ હોય છે એના પૈસા નથી લગાવતા, જ્યારે યુએસમાં મેં લગભગ $7 આપેલા આ કાર્ડ માટે. ઓલરાઈટ, તો ફાઇનલી બધી બેગો આવી ગઈ છે. લગભગ 10-15 મિનિટ વેઇટ કરવી પડી, નોટ ટુ બેડ. અને હવે જઈ રહ્યા છે બહાર. જોઈએ કોણ આવ્યું છે પિકઅપ કરવા માટે. આઈ બિલીવ આ ડોમેસ્ટિક ટર્મિનલ છે. લાસ્ટ ટાઈમ હું આવ્યો હતો તે ઇન્ટરનેશનલ હતું ને સારું બનાવ્યું છે ડોમેસ્ટિક ટર્મિનલ પણ. અહીંયા ઘણી બધી રેસ્ટોરન્ટ્સ ને ઘણું બધું છે. અમેરિકન રેસ્ટોરન્ટ્સ પણ છે. તો મિત્રો ફાઇનલી ચંદ્રેશભાઈ આવી ગયા છે લેવા માટે. ચંદ્રેશભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અત્યારે. હવે અમે નીકળીએ છીએ અમદાવાદના એરપોર્ટથી અને લગભગ કેટલા 2 કલાક થશે? 2 કલાક થશે, કારણ કે ચંદ્રેશભાઈ સેફ ડ્રાઈવર છે. ડિફેન્સિવ ડ્રાઈવર આપણે અમેરિકાની ભાષામાં કહીએ તો. એટલે શાંતિથી પહોંચીએ વડોદરા. ઓલરાઈટ મિત્રો, તો છેલ્લે વિડીયો પૂરો કરતાં પહેલાં ફાઇનલ નોટ્સ તમને આપી દઉં. હું હવે વડોદરા લગભગ 1 વાગે પહોંચીશ. એટલે હું બોસ્ટનથી નીકળ્યો તો બપોરે 3 વાગે ઘરેથી, અને વડોદરાના ઘરે પહોંચીશ હું 1 વાગે. એટલે ઓલમોસ્ટ 35 કલાક જેટલો ટાઈમ થઈ જશે આખી જર્નીને. સૌથી સારી વસ્તુ એ થઈ કે મને 3 ફ્લાઇટના બોર્ડિંગ પાસ મને બોસ્ટનમાં મળી ગયા. એને લીધે જે એક ફ્લાઇટમાંથી બીજી ફ્લાઇટ મારે જે ચેન્જ કરવી પડી તેમાં મને સ્મૂથલી ચેન્જ કરી શક્યો હું. મુંબઈની અંદર જે ટાઈમ લાગ્યો, એટલે હું તમને ખાસ કહીશ કે ફરીથી કહીશ કે બોમ્બેમાં તમે ટાઈમ રાખજો થોડો બધી પ્રોસેસ પતાવવામાં. અને ઓનલાઈન તમે ઇમિગ્રેશનનું મેં તમને વાત કરી તેમ ઇમિગ્રેશનનું તમારું અરાઇવલનું જે ફોર્મ છે ઓનલાઈન ભરી દેજો, જેથી કરીને તમારે અહીંયા આવીને એમાં મગજમારીમાં પડવું નહીં પડે. ઇન્ડિગો એરલાઇન જાણીતી છે પોતાના ટાઈમે ઉપાડવા માટે ફ્લાઇટ્સ. સર્વિસ વાઇઝ સારું હતું, ઇન્ડિગોની સર્વિસ પણ સારી હતી, ટર્કીશ એરલાઇનની પણ સર્વિસ સારી હતી. તો તમે ફ્યુચરમાં અમેરિકાથી અમદાવાદ કાં તો ફ્યુચરમાં અમેરિકાથી ઇન્ડિયાની કોઈ પણ સિટીમાં ટર્કીશ અને ઇન્ડિગોની કોડ શેરિંગવાળી ફ્લાઇટમાં આવો તો ઓવરઓલ અનુભવ કેવો થાય છે તમને આ વિડીયો પરથી થોડું ઘણું જાણવા મળ્યું હશે તેવું માનું છું.
બસ આ નોટ સાથે જ આ વિડીયો પૂરો કરું છું. ખૂબ જ મજા આવવાની છે અહીંયા ઇન્ડિયામાં. ધમાલ કરીશું સાથે. જોડાયેલા રહેજો દરેક નવા વિડીયોમાં મારી સાથે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ભારતથી. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.